હેલો ફ્રેન્ડ્સ, હું પારુલ. અમારી ગુજ્જુ તડકા ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અધરવાઇઝ લાઇક અને શેર કરો. તો આજની રેસીપી છે પનીર બટર મસાલા. એકદમ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે અહીંયા એક બાઉલ લઈશું. તેમાં 15 જેટલા કાજુ લઈશું, મગજતરીના બી લઈશું, 5 લાલ મરચાં લઈશું અને ગરમ પાણીમાં આપણે તેને પલાળીને અડધો કલાક માટે મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકીને આપણે તેને મૂકી દઈશું. ત્યાં સુધી અહીંયા બીજી બાજુ પનીરને આપણે પીસ કરી લઈશું. તો આ રીતના અહીંયા આપણે મોટા મોટા પીસ રાખીશું. તો એકદમ સ્ક્વેર પીસ કરી લઈશું આપણે અહીંયા. તો તમે જોઈ શકો છો આપણા પીસ અહીંયા રેડી થઈ ગયા છે. તો આ સાઇઝના આપણે પીસ કરવાના છે. ત્યાર પછી અહીંયા આપણે ડુંગળીને સમારી લઈશું. તો આ રીતના પહેલાં અહીંયા 4 ડુંગળી લીધી છે અને તેની છાલ કાઢી લઈશું. ત્યારબાદ આપણે ડુંગળીને ધોઈને લઈ લઈશું. તો અહીંયા ડુંગળી મેં ધોઈને લઈ લીધી છે અને હવે આપણે તેને કટ કરી લઈશું. તો અહીંયા ડુંગળીને આપણે મોટી મોટી જ કટ કરીશું. તો આ રીતના આપણે ડુંગળીને કટ કરી લઈએ. ડુંગળી કટ થઈ જાય ત્યારબાદ આપણે ટામેટાને પણ કટ કરી લઈશું. તો અહીંયા મેં 4 ડુંગળી અને 4 ટામેટાં લીધેલા છે. તમારે જે રીતના ક્વોન્ટિટી જોઈતી હોય તે રીતના તમે લઈ શકો છો. તો ટામેટાને પણ આપણે આ રીતના મોટા મોટા પીસ કરી દઈશું. તો અહીંયા આપણા ડુંગળી અને ટામેટાં રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે એક પેન લઈશું અને તેમાં આપણે બટર એડ કરીશું. બટર એડ કર્યા બાદ જે પનીર આપણે સમારીને લીધું છે તે પનીરને આમાં એડ કરી દઈશું અને તેને આપણે શેકાવા દેવાનું છે. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુઅસ શેકતા જ રહીશું. આ બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું. જો ફાસ્ટ ફ્લેમ રાખશો તો પનીર અહીંયા બળી જશે. તો તમે જોઈ શકો છો પનીર અહીંયા એકદમ સરસ થઈ ગયું છે. તો થોડું મીઠું એડ કરીશું, મરચું, ધાણા જીરું પાવડર એડ કરીને તેને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું મસાલા પનીર રેડી થઈ ગયું છે. તો તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. હવે આપણે તે જ વાસણનો ઉપયોગ કરીશું. તેમાં 1 ચમચો તેલ એડ કરીશું. ફરીથી 1 ચમચી બટર એડ કરી દઈશું, જેથી કરીને બટર આપણું નીચે ચોંટી ના જાય. હવે આપણે તમાલપત્ર, લવિંગ અને મરી લઈશું. જીરું એડ કરીશું. જે ડુંગળી આપણે સમારીને લીધી છે તે એડ કરી દઈશું અને તેને બરાબર સાંતળવા દઈશું. અહીંયા લવિંગ અને મરી 5-7 જ લીધા છે મેં. તમારે જે રીતના ક્વોન્ટિટી જોઈતી હોય તે રીતના લઈ શકો છો. અહીંયા આપણે ડુંગળીને 5 મિનિટ માટે શેકાવા દઈશું. ત્યારબાદ આપણે જે કાજુ, મગજતરી અને મરચાં લીધેલા છે તેને આપણે કાણાવાળા વાસણમાં કાઢી દઈશું. હવે આપણે ટામેટાં પણ એડ કરી દઈશું. અહીંયા 2 થી 3 મિનિટ થાય ત્યારબાદ આપણે ટામેટાં એડ કરી દઈશું. ત્યારબાદ કાજુ, મગજતરીના બી, લાલ મરચાં એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ટોટલ 5 મિનિટ આ બધું જે શાક છે તેને શેકાવા દેવાનું છે. તો આપણું શાક અહીંયા એકદમ સાંતળાઈ ગયું છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. હવે આપણે તો ઠંડુ અહીંયા આપણું સબ્જી જે છે તે થઈ ગયું છે. તો આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં આ બધું કાઢી લઈશું. હવે આપણે તેને ક્રશ કરી લઈશું. તો ઢાંકણ ઢાંકીને ક્રશ કરી દઈએ. તો તમે જોઈ શકો છો ક્રશ થઈ ગયું છે. તો આપણે આ ટેક્સચર અહીંયા રાખીશું.
હવે આપણે તે જ વાસણ લઈશું, તેમાં ફરીથી આપણે બટર એડ કરી દઈશું. બટર ઓગળી જાય ત્યાર પછી આપણે હવે તેમાં લસણ અને આદુની 2 થી 3 ચમચી પેસ્ટ એડ કરી દઈશું. અને જે આપણે ગ્રેવી રેડી કરી છે તે ગ્રેવીને પણ આમાં એડ કરી દઈએ. હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને પણ લઈ લઈશું અને આને આ રીતના કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. ધાણા જીરું પાવડર લઈશું. ગરમ મસાલો 2 ચમચી લઈશું અને બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો 3-4 મિનિટ પછી મેં ફરીથી ખોલી લીધું છે અને આપણે તેને પાછું ઢાંકી દઈશું. તો આ રીતના આપણે ખોલી લઈશું. તો અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે અને આપણે જે મસાલા પનીર રેડી કર્યું હતું તે પણ એડ કરી દઈશું. કસૂરી મેથી ઉપરથી એડ કરીશું. તો અહીંયા આપણું પનીર બટર મસાલા સબ્જી રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આપણે ફરીથી તેને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અહીંયા આપણી પનીર બટર મસાલા સબ્જી રેડી થઈ ગઈ છે. તો આ રીતનું તમે જોઈ શકો છો ટેક્સચર એનું. તો આપણે તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ. તો આ રેસીપી તમે પણ ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.